સાહેબ, આ હાલ જ મેં જોયું કે ઉત્તરાખંડ રાજ્ય એ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું છે. તો સાહેબ, આ યુસીસી છે શું? હા સર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. આજે જ સવારે 10 વાગે એમણે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાગુ કરી છે અને આના અંતર્ગત તે રાજ્યના તમામ નાગરિકોને જાતિ અને ધર્મના જોયા વગર એટલે કે એને ધ્યાનમાં લીધા વગર તમામ એમની નાગરિકની જે બાબતો છે, એમનું લગ્ન, ભરણ પોષણ, છૂટાછેડા અને પ્રોપર્ટી, એમાં સમાન હિસ્સો રહેશે. ટોટલ 749 પેજનો આ કાયદો તેમણે પસાર કર્યો છે અને એની અંદર મુખ્ય બાબતોની આપણે ચર્ચા કરીએ તો તેની અંદર જે પુરુષની લગ્ન કરવાની ઉંમર હવે કોઈ પણ જાતિના હોય એ 21 વર્ષ રહેશે, મહિલાની 18 વર્ષ રહેશે અને જે મહિલાઓ છે એમને પણ હવે પ્રોપર્ટીમાં સમાન હિસ્સો રહેશે. આના ઉપરાંત લિવ ઇન રિલેશનશીપમાં રહેવું હશે તો ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સંમતિપત્ર પણ પેરેન્ટ્સનું હોવું જરૂરી છે. લિવ ઇન રિલેશનશીપથી કોઈ બાળક જન્મશે તો માતા પિતાએ પોતાનું નામ આપવું અને પ્રોપર્ટીમાં પણ સમાન હિસ્સો આપવાનો રહેશે અને લગ્ન, મરણ અને જન્મનો નોંધણી કરાવવી ફરજિયાત છે. લગ્ન કર્યાના 6 મહિનાની અંદર નોંધણી કરાવવી પડશે અને જો ન કરાવે તો 25,000 સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે આ કાયદાની અંદર. તો શું સાહેબ, આ કાયદાથી આપણા બંધારણમાં મળેલી મૂળભૂત અધિકારોની જે ધાર્મિક સ્વતંત્રતા છે આનું ઉલ્લંઘન નહીં થાય? સાહેબ, વાત તો તમારી સાચી છે કે આપણા ભારત દેશની અંદર જુદા જુદા ધર્મ પાળવાની ને એ બધાની ધાર્મિક સ્વતંત્રતા છે, પરંતુ આપણે જે ધર્મના છીએ એ પહેલા આપણે સૌ ભારતીયો છીએ અને ભારતના બંધારણની કલમ 44 જે ભાગ 4 ના રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે છે, એ રાજ્યને એવી સલાહ આપે છે કે સમગ્ર ભારતની અંદર વસેલા નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવી એ રાજ્યની ફરજ છે. એટલે આ કલમ નંબર 44 અનુસાર આ યુસીસી કાયદેસર છે. તો શું સાહેબ, એક ઉત્તરાખંડ મારો ફ્રેન્ડ કે જે અહીંયા જ કોલેજ કરતો હતો મારી ભેગું અને અમદાવાદ જ જોબ કરે છે, તો શું એની પર પણ આ કાયદો લાગુ થશે? હા સાહેબ, આ કાયદો ઉત્તરાખંડની અંદર વસતા નાગરિકો અને ઉત્તરાખંડની બહાર જે ઉત્તરાખંડના નાગરિકો ગયા છે એ બંનેને લાગુ પડશે. આ ઉપરાંત એની અંદરથી શેડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિને બાકાત રાખવામાં આવેલ છે, ટ્રાન્સજેન્ડર્સને પણ બાકાત રાખવામાં આવેલ છે અને વિવિધ ધર્મની જે પૂજા વિધિઓ હોય છે, ધાર્મિક રીતિ રિવાજો હોય છે, એને પણ બાકાત રાખવામાં આવેલ છે. તો શું સાહેબ, ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત આવો કાયદો કોઈ રાજ્યમાં લાગુ થઈ રહ્યો છે? હા સાહેબ, હવે અહીંયા ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે ઉત્તરાખંડ રાજ્ય સ્વતંત્રતા બાદનું પ્રથમ રાજ્ય બન્યું છે જેને યુસીસી લાગુ કર્યું છે. તો જ્યારે આપણા ભારતની અંદર યુરોપિયન પ્રજા આવી, એમાં સૌ પ્રથમ જે પોર્ટુગીઝ આવ્યા, એ પોર્ટુગીઝ લોકોએ ગોવાની અંદર પોર્ટુગીઝ સિવિલ કોડ 1867 ની અંદર લાગુ કર્યો અને જ્યારે ગોવા ભારતનું રાજ્ય બન્યું 1961માં, ત્યારે 1962 ની અંદર આપણે એક કાયદો પસાર કર્યો, ગોવા, દમણ અને દીવ વહીવટી કાયદો. અને આ કાયદા અનુસાર જે પોર્ટુગીઝે લાગુ કરેલો સમાન નાગરિક કોડ હતો એ ત્યાં લાગુ રાખવા માટેની પણ એમને પરમિશન આપી દીધી. એટલે કે 150 વર્ષથી ગોવાની અંદર આવો પોર્ટુગીઝ દ્વારા બનાવેલો એક સમાન નાગરિક કોડ તો છે. એટલે ઉત્તરાખંડ રાજ્ય સ્વતંત્રતા બાદનું પ્રથમ અને ભારતનું કુલ બીજું રાજ્ય ગણાશે કે જેને આવો કાયદો પસાર કર્યો હોય. સાહેબ, કોવિડ સમયગાળા દરમિયાન પણ ક્યાંક વાત સાંભળેલી કે ભારતીય સંસદમાં આ બિલ વિશે કંઈક વાત થયેલી છે, તે શું છે? હા સાહેબ, ભારતની સંસદમાં પણ 2 વખત આ યુસીસી બિલને મૂકવામાં આવેલું છે. નવેમ્બર 2019માં અને માર્ચ 2020માં પણ બંને વખત તેને પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. એટલે કે એનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એને ઇન્ટ્રોડ્યુસ એટલે કે રજૂ નથી કરવામાં આવ્યું, જે કોઈ મંત્રી દ્વારા થતું હોય છે અને રજૂ કર્યા વગર જ વિથડ્રો કરી દેવામાં આવ્યું છે. તો બની શકે છે કે ટૂંક સમયમાં અથવા આગામી ભવિષ્યના સમયમાં સંસદમાં પણ આ કાયદો પસાર કરવામાં આવે કે એની ચર્ચા થાય અને સમગ્ર દેશમાં પણ લાગુ થઈ શકે છે. તો મિત્રો, આ માહિતી એ લોકો સુધી પણ શેર કરો કે જેમને ખબર નથી કે યુસીસી છે શું. તો આવી જ રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે અમને ફોલો કરી દો. થેન્ક યુ એન્ડ જય હિન્દ.